હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્લોક મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો આજના વિડીયોમાં આપણે ભણવાના છીએ જેડબલઈ દ્વિપદી પ્રમેય ચેપ્ટર. બરાબર. તો બાળકો શરૂઆત કરીએ. ખૂબ જ સારા આઈએમપી પ્રશ્ન લઈ રહ્યો છું, પાછલા વર્ષમાં પૂછાયેલા. તો દરેક વિદ્યાર્થી આ વિડીયોને એન્ડ સુધી જુએ, જેથી એમને પ્રોપર ખ્યાલ આવે. ઓકે, ચાલો. સો પહેલો પ્રશ્ન છે બાળકો કે ઓનલાઈન 2013 એમાં પૂછાયેલો પ્રશ્ન છે કે 2/1/2 પ્લસ 3/1/5 એની 10 ના વિસ્તરણમાં સમય પદનો સરવાળો ખાલી જગ્યા થાય. જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે 25, બીજો ઓપ્શન આપ્યો છે 32, ત્રીજો ઓપ્શન આપ્યો છે 9 અને ચોથો ઓપ્શન આપ્યો છે 41. રકમ ફરીથી હું વાંચું છું કે 2/1/2 પ્લસ 3/1/5 ની ટોટલ 10 ના વિસ્તરણમાં સમય પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. બરાબર. અહીંયા તમને સમય પદ માંગેલા છે. તો સમય પદની સંખ્યા પૂછી હોત ને તો તમને ડાયરેક્ટ શોર્ટકટ શીખવાડી હતી, પણ સમય પદ કયા કયા છે એ કીધું છે. તો એની માટે આપણે આને TR+1 વ્યાપક સ્વરૂપમાં લખીએ. 2/1/2 3/1/5 ની 10 એને આપણે સરખાવી દઈએ a પ્લસ b ની n સાથે સરખાવી દઈએ. સો a બરાબર 2/1/2, b બરાબર 3/1/5 અને n બરાબર 10. વ્યાપક પદનું સૂત્ર TR+1 બરાબર NCR a⁻n−r b⁻r. કિંમત મૂકી દઈએ. TR+1 બરાબર NCR એટલે કે 10CR, a એટલે 2/1/2. ઓકે, સો 2/1/2 10 - r અને b એટલે 3/1/5 is equal to 10CR 2/10 - r/2 3/r/5. આ સમીકરણ પરથી આપણને r ની કિંમત મળશે. r ની કિંમત છે 0 થી 10 ની વચ્ચે જ આવે, કેમ કે 10 - r છે, પછી ઋણ ના થાય. બરાબર. અહીંથી ખબર પડી જાય 10CR છે એટલે r ની કિંમત 0 થી 10 ની વચ્ચે આવે. હવે હું r ની કિંમત પહેલા આ પદ 0 લઈ લઉં એટલે મને r ની કિંમત 0 મળે છે. જો r ની કિંમત 0 લઉં તો મને પહેલું પદ મળશે એટલે 10C0 2/5 3/0 2/5 એટલે 32. અને r બરાબર 1 લઈ લઉં તો અપૂર્ણાંક આવશે 1/5. આપણે સમય પદ જોઈએ છે, અસમય પદ નહીં જોયું. તો આપણે હવે આ પદને 0 લઈ લઈએ એટલે 10 - r બરાબર 0 એટલે r ની કિંમત 10 લઈ લઈએ. તો T2 બરાબર 10C10 2/0 3/2 એટલે કે 9. 10 થી 10 તો 1 થશે. તો તમારો આન્સર આવશે 41. હવે તમને એમ થયું કે સર તમે બે જ પદ કેમ લીધા? તો મેં તમને શોર્ટકટ શીખવાડી હતી સમય પદ માટે. પદોની સંખ્યા શોધવાની શોર્ટકટ શીખવાડી હતી. પદોની સંખ્યા શોધવાની શોર્ટકટ બોક્સમાં n ના છેદમાં p અને q નો લસા અને +1. બરાબર. p અને q નો લસા અને +1. ઓકે, તો n એટલે ઘાત હતી 10, p અને q એટલે 2 અને 5. 2 અને 5 નો લસા એટલે 10. બોક્સમાં 10/10 એટલે 1 જ થવાનું. 1 + 1 એટલે 2 થવાનું. એટલે પદોની સંખ્યા 2 જ આવે. ચાલો, મળી ગયા 2 પદ. તો પછી આગળ આપણે કોઈ સંખ્યા વિચારવાની જરૂર નથી. ક્લિયર? તો અહીંયા તમને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે કે પદોનો સરવાળો શોધો. એટલે તમારે સમય પદ ફરજિયાત શોધવા પડે. બરાબર. ત્યારબાદ આપણે આગળ જઈએ.
ઓનલાઈન 2013 પૂછાયેલો દાખલો કે જો ધન પૂર્ણાંકો r greater than 1 અને n greater than 2 માટે 1 plus x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની 3r ઘાત અને x ની r plus 2 ઘાત ના સહગુણકો સમાન હોય તો n બરાબર કેટલા? પહેલો ઓપ્શન છે 2r plus 1, બીજો ઓપ્શન છે 2r minus 1, ત્રીજો ઓપ્શન છે 3r અને ચોથો ઓપ્શન છે r plus 1. ફરીથી હું રકમ વાંચીશ. જો ધન પૂર્ણાંકો r greater than 1 અને n greater than 2 માટે 1 plus x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની 3r ઘાત અને x ની r plus 2 ઘાત ના સહગુણકો સમાન હોય તો 1 plus x ની 2n ઘાત જે છે તમને પદ આપ્યું છે 1 plus x ની 2n ઘાત છે એને આપણે a plus b ની n ઘાત સાથે સરખાવી દઈએ તો a બરાબર 1, b બરાબર x અને n બરાબર 2n. વ્યાપક પદનું સૂત્ર tr plus 1 બરાબર ncr a raised to n minus r b raised to r એટલે 2ncr a બરાબર તો 1 છે, b એટલે x છે, x ની r ઘાત tr plus 1. હવે તમને એવું કીધું છે રકમમાં કે x ની 3r ઘાત અને x ની r plus 2 ઘાત નો સહગુણક સમાન છે. 3r ઘાત માટે તમારે r ની જગ્યાએ 3r મૂકવું પડે એટલે એનો સહગુણક શું આવશે 2nc3r 2nc3r અને r plus 2 માટે r ની જગ્યાએ r plus 2 મૂકવું પડે એટલે r ની જગ્યાએ r plus 2 મૂકી દઈએ તો 2ncr plus 2. તો આ બંનેને સરખાવી દઈએ તો આપણે શોધવાનું શું છે n ની કિંમત શોધવાની છે, r ની કિંમત નથી શોધવાની. તો 2nc3r ને 2n minus 3r લખાય. સૂત્રનો ઉપયોગ કર્યો મેં જે તમને ખબર પડી ગઈ હશે હે ને. ચલો હવે 2n minus 3r is equal to r plus 2 તો 2n બરાબર 4r plus 2 એટલે n બરાબર 2r plus 1. ઓકે, અને જો r ની કિંમત કીધી હોય તો આપણે ડાયરેક્ટ સરખાવી દઈશું 3r બરાબર r plus 2. જો આપણને r ની કિંમત કીધી હોય તો એક્સ્ટ્રા આપણે ડાયરેક્ટ લખીશું, પૂછી નથી પણ લખી દઈએ છીએ 3r બરાબર r plus 2 એટલે 2r બરાબર 2 એટલે r બરાબર 1 r ની કિંમત કીધી હોય તો. ઓકે, તો n બરાબર 2r plus 1 ઓપ્શનમાં છે. યસ, મતલબ એ ઓપ્શન તમારો આન્સર છે. ઓકે, તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો બાળકો અને તમને પરફેક્ટ ખબર પડી ગઈ હશે 100%. પડે જ ખબર? હા, 100% પડે ખબર. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓનલાઈન 2013 જો 3 ના છેદમાં ઘનમૂળમાં 84 પ્લસ √3 log x raised to 9 x is greater than 0 ના દ્વિપદી વિસ્તરણમાં સાતમું પદ 729 હોય તો x બરાબર ખાલી જગ્યા બરાબર, જેમાં પહેલો ઓપ્શન છે e², બીજો ઓપ્શન છે e, ત્રીજો ઓપ્શન છે e/2 અને ચોથો ઓપ્શન છે 2e.
ફરીથી હું રકમ વાંચીશ. જો 3/ઘનમૂળમાં 84 પ્લસ √3 log x ની 9 ઘાત બરાબર x ગ્રેટર દેન 0 ના વિસ્તરણમાં સાતમું પદ 729 હોય તો x બરાબર કેટલા? ચાલો 3/ઘનમૂળમાં 84 પ્લસ √3 log x એની 9 ઘાત આને આપણે a પ્લસ બી ની n ઘાત સાથે સરખાવી દઈએ. કમ્પેર વિથ a પ્લસ બી રેઝ ટુ n સરખાવી દઈએ તો a બરાબર 3/ઘનમૂળમાં 84, b બરાબર √3 log x અને n બરાબર 9. આપણે a પ્લસ બી ની n ઘાત સાથે કેમ સરખાવ્યું? કેમ કે અહીંયા પદની વાત કરી છે. તો હવે વ્યાપક પદનું સૂત્ર લખીએ. tr + 1 બરાબર ncr a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. ઓકે, શાંતિથી હેન્ડ ફ્રી નાખીને મારો વિડીયો સાંભળશો, તમને મજા આવશે, ગમશે. બરાબર 100-200 ગ્રામ તો લાગણી વધશે જ. હા, વધવી જોઈએ. હા, ચલો કિંમત મૂકી દઈએ. tr + 1 બરાબર શું આવશે? 9cr a એટલે 3/ઘનમૂળમાં 84 9 - r અને b એટલે √3 log x એની r ઘાત. હવે એવું કીધું છે કે રકમમાં એવું કીધું છે કે સાતમું પદ 729 છે, t7. તો સાતમા પદ માટે r ની કિંમત તમારે 6 લેવી પડે. 9c6 3/ઘનમૂળમાં 84 9 - 6 √3 log x ની 6 ઘાત. આ 9c6 ને 9c3 કહેવાય એટલે 9 8 7 / 3 2 1. હું ડાયરેક્ટ લખું છું. 3 નો ઘન છેદમાં 84 થઈ જશે. ઘનમૂળ ઉડી જશે. √3 ની 6 ઘાત એટલે 3 નો ઘન 27 log x ની 6 ઘાત. 27 × 27 729 લગભગ, હે ને? તો 3 તરી 9, 12 સીધા 84, 8 તરી 24, 12 દુ 24 એટલે log x ની 6 ઘાત બરાબર 1 મળે છે. એનો મતલબ કે log x બરાબર 1 આવશે. log નો આધાર e હોય એટલે એનો મતલબ x ની કિંમત e આવે. બસ આ આન્સર. ઓકે, તો બધા બાળકોને ખબર પડી ગઈ હશે. આગળ વધીએ બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓનલાઈન 2013 માં જ પૂછાયેલો છે. x² + 1/x ની 15 ઘાતના વિસ્તરણમાં x ની 15 ઘાતનો સહગુણક અને x થી નિરપેક્ષ પદ. x થી નિરપેક્ષ પદ એને શું કહેવાય? અચળ પદ નો ગુણોત્તર ખાલી જગ્યા છે. જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે 7/16, બીજો ઓપ્શન આપેલો છે 7/64, ત્રીજો ઓપ્શન આપેલો છે 1/4 અને ચોથો ઓપ્શન આપેલો છે 1/32. x² પ્લસ રકમમાં એક મિસ્ટેક છે 2/x, સોરી 2/x નોટ 1/x. x² + 2/x. x² + 2/x ની 15 ઘાતના વિસ્તરણમાં x ની 15 ઘાતનો સહગુણક અને x થી નિરપેક્ષ પદ એટલે કે અચળ પદ સ્વતંત્ર પદ નો ગુણોત્તર તમારે શોધવાનું છે. એટલે અહીંયા તમારે પહેલા વ્યાપક પદ લખવું પડે. ઓકે, તો આ જે પદ આપ્યું છે x² + 2/x ની 15 ઘાત
એને આપણે a પ્લસ b ની n ઘાત સાથે સરખાવી દઈએ 15 ડન. તો a બરાબર x સ્ક્વેર, b બરાબર 2/x, n બરાબર 15. વ્યાપક પદનું સૂત્ર તમને ખબર છે બાળકો, NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r 15CR a એટલે x સ્ક્વેર રેસ ટુ 15 માઇનસ r, b એટલે 2/x રેસ ટુ r. તો TR પ્લસ 1 બરાબર 15CR x ની 30 ઓછા 2r ઘાત અને 2 ની r ઘાત છેદમાં x ની r ઘાત, ભાગાકારમાં ઘાતની બાદબાકી 15CR 2 ની r ઘાત x ની 30 ઓછા 3r ઘાત. પરિણામ નંબર 1. હવે તમને એવું કીધું છે કે x ની 15 ઘાતનો સહગુણક અને x થી નિરપેક્ષ પદ. ચલો x ની 15 ઘાતનો સહગુણક હોય તો શું આવશે? હાય ભગવાન, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. 15 ઘાત માંથી 30 માંથી 15 બાદ કરવા પડે, તો r ની કિંમત 5 લેવી પડે. હા, તો x ની 15 ઘાતનો સહગુણક 15C5 2 ની 5 ઘાત. ઓકે. અને અચળ પદ માટે આ 0 બનાવવા માટે 10 તરી 30 એટલે 30 માંથી 30 જાય તો 0 થઈ જાય, એટલે r ની કિંમત 10 લેવી પડે. એટલે અચળ પદનો સહગુણક 15C10 2 ની 10 ઘાત. હવે આ બંનેનો ગુણોત્તર જોઈએ છે. (15C5 2 ની 5 ઘાત 15C10 2 ની 10 ઘાત 2 ની 5 ઘાત કેન્સલ થઈ જશે, 2 ની 5 ઘાત વધશે. 15C5 ને 15C10 જ કહેવાય, કેન્સલ થઈ જાય. 1/32 એટલે તમારો આન્સર આવશે 1/32. 1/32 ડી ઓપ્શન તમને દેખાય છે. બરાબર, ઓકે. તો ઈઝી ક્વેશ્ચન છે, JEE અઘરું નથી. માત્ર સમજાવવા વાળો વ્યક્તિ પરફેક્ટ હોવો જોઈએ तो तुमने कोई अघरू नहीं लागे. बराबर, इसमें कुछ भी अघरा नहीं है, आपको एक बार अच्छी तरह से समझ में आना चाहिए. ओके, हाँ सर मजा आएगी है ना. हाँ चलो तो भणिए આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન 2013 માં પૂછાયેલો. રકમ છે આઈએમપી દાખલો બાળકો, x+1 ના છેદમાં x ની 2/3 ઘાત માઇનસ x ની 1/3 ઘાત પ્લસ 1 માઇનસ x માઇનસ 1 ના છેદમાં x માઇનસ x ની 1/2 ઘાત એની 10 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર પદ ખાલી જગ્યા છે એટલે અચળ પદ, સ્વતંત્ર એટલે અચળ પદ, જેમાં પહેલો ઓપ્શન છે 120, બીજો ઓપ્શન છે 210, ત્રીજો ઓપ્શન છે 310, ચોથો ઓપ્શન છે 4. ઓકે, બહુ જ સારો પ્રશ્ન છે, જોરદાર પ્રશ્ન છે બાળકો, ધ્યાન આપજો. રકમ ફરીથી લખું છું, x+1 ના છેદમાં x⁻² માઇનસ x⁻⁴ પ્લસ 1 માઇનસ x માઇનસ 1 ના છેદમાં x માઇનસ x⁻² ઘાત એની ટોટલ ઘાત 10. આનું સાદુરૂપ આપવું પડશે પહેલા. અહીંયા ઘનમૂળ છે 2/3 એટલે ઘનમૂળનો વર્ગ કહેવાય. ઓકે, તો આ થશે x+1. હું પહેલા બધાનું સાદુરૂપ સેપરેટ આપી દઉં એટલે શું છે કે તમને પ્રોપર ખ્યાલ આવે. બરાબર, ડિટેલમાં સમજાવું છું વધારે ખબર પડે. a ઘન પ્લસ b ઘન નું સૂત્ર તમને ખબર છે બાળકો, a પ્લસ b
a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. તો આ જે સૂત્ર છે એની અંદર હું છે ને a ની જગ્યાએ x લઈ લઉં, b ની જગ્યાએ 1 લઈ લઉં. એટલે x એટલે x ની 1/3 ઘાતનો ઘન, b એટલે 1 લઈ લઉં. તો a ઘન પ્લસ b ઘન બની ગયું. તો a પ્લસ b પછી a નો વર્ગ એટલે 1/3 નો વર્ગ 2/3 માઇનસ ab એટલે 1/3 પ્લસ b નો વર્ગ એટલે 1 મળ્યું આ પદ. હવે આ પદ તમને છેદમાં આપેલું છે, રાઈટ? તો આ કોનું સૂત્ર બન્યું? x પ્લસ 1 બરાબર બન્યું. ઓકે, તો x પ્લસ 1 ના છેદમાં હું એવું કરીશ કે x પ્લસ 1 ના છેદમાં આ પદ મૂકી દઉં, x રેસ ટુ 2/3 માઇનસ x રેસ ટુ 1/3 પ્લસ 1. તો મને x રેસ ટુ 1/3 પ્લસ 1 મળે. હું ડાયરેક્ટ આનો જ ઉપયોગ કરું, સમીકરણ નંબર 1. એવી રીતે અહીંયા પણ બાજુના પદમાં સૂત્ર બની શકે છે. અહીંયા 1/2 છે, રાઈટ? સો x માઇનસ 1 અપોન x માઇનસ 1/2, x માઇનસ x રેસ ટુ 1/2. તો આ x ની 1/2 નો વર્ગ માઇનસ 1. આમાંથી x ની 1/2 ઘાત કોમન આવી જાય, x ની 1/2 ઘાત વધે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સૂત્ર a માઇનસ b અને a પ્લસ b. તો આ પદ કેન્સલ થઈ જશે, છેદ અલગ આપી દઈએ તો 1 પ્લસ x રેસ ટુ માઇનસ 1/2. પરિણામ નંબર 1. હવે રકમમાં આપણે આ કિંમત મૂકી દઈએ. તમને સમજે ને એટલે મેં વધારે સ્ટેપ લખ્યા, બાકી એકમાં જ કરતી બધું. સો રકમ શું હતી? x પ્લસ 1 ના છેદમાં x રેસ ટુ 2/3 માઇનસ x રેસ ટુ 1/3 પ્લસ 1 માઇનસ x માઇનસ 1 અપોન x માઇનસ x રેસ ટુ 1/2 એની 10 ઘાત. તો આની જગ્યાએ આપણે લખીશું બાળકો x ની 1/3 ઘાત પ્લસ 1 માઇનસ આની જગ્યાએ આપણે લખીશું 1 પ્લસ x રેસ ટુ માઇનસ 1/2. તો x ની 1/3 ઘાત માઇનસ x ની માઇનસ 1/2 ઘાત એની 10 ઘાત, રાઈટ? 1 1 કેન્સલ થઈ જશે. હવે આપણે આને a પ્લસ b ની n ઘાત સાથે સરખાવી દઈએ. તો a બરાબર x ની 1/3 ઘાત, b બરાબર માઇનસ x ની માઇનસ 1/2 ઘાત અને n બરાબર 10. વ્યાપક પદનું સૂત્ર tr પ્લસ 1 બરાબર ncr a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. 10cr a એટલે x ની 1/3 ઘાત, 10 ઓછા r b એટલે માઇનસ x રેસ ટુ માઇનસ 1/2 ની r ઘાત બરાબર 10cr x ની 10 ઓછા r ભાગ્યા 3 ઘાત માઇનસ 1 ની r ઘાત અને x ની માઇનસ r/2 ઘાત. ગુણાકારમાં ઘાતનો સરવાળો થશે બાળકો. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 ની r ઘાત 10cr અને x ની 10 ઓછા r ભાગ્યા 3 માઇનસ r ભાગ્યા 2. હવે તમારે અચળ પદ લાવવું હોય, જો તમારે અચળ પદ લાવવું હોય તો x નો ઘાતાંક 0 લેવો પડે. એટલે 10 માઇનસ r ભાગ્યા 3 ઓછા r ભાગ્યા 2 બરાબર 0 લેવા પડે. 20 ઓછા 2r ઓછા 3r બરાબર 0. એટલે 20 બરાબર 5r, એટલે r ની કિંમત 4 આવે. એટલે અચળ પદ પાંચમું પદ આવશે. એ આપણે મૂકી દઈશું 10c5 આમાં મૂકી દઈશું માઇનસ 1 ની 4 ઘાત 10c4 નોટ 5. આપણે r બરાબર 4 મૂક્યા છે. 10c4 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 દુ 8, 3 તરી 9, 7 તરી 21 એટલે 210. આ તમારો આન્સર, બરાબર? હવે તમને એમ થાય કે સાહેબ આટલું મોટો દાખલો ગણવાનો, એક શોર્ટકટ તો આપો. ચાલો શોર્ટકટ ધ્યાન આપજો, બરાબર? इसको बोलेंगे डीजे. પેટર્ન શું છે? x ની p ઘાત 1 અપોન x ની q ઘાત. અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય કોઈ ફરક નહીં પડતો, અને n ઘાત હોય, બરાબર? આ પ્રકારનું ફોર્મેટ હોય. અને જો તમારે અચળ પદ શોધવું હોય તો r શોધવાનું સૂત્ર
આર શોધવાનું સૂત્ર નો પ્રોબ્લેમ છેદમાં કોઈને પણ પ્રોબ્લેમ નથી એટલે સરવાળો. યાદ રહ્યું એનપી અપોન પી પ્લસ ક્યુ. એનપી અપોન પી પ્લસ ક્યુ. આપણે આર શોધવા માટે કેટલી બધી ગણતરી કરી, રાઈટ? અહીંયા આપણે સરખાઈ દઈએ. આ x ની 1/3 માઇનસ x ની માઇનસ 1/2 ઘાત, x ની 1/3 ઘાત માઇનસ x ની માઇનસ 1/2 ઘાત એની 10 ઘાત. આનામાંથી r શોધવા માટે બહુ સહેલું છે. np ના છેદમાં p પ્લસ q. n એટલે 10, p એટલે આ થશે 1/3 છેદમાં p પ્લસ q એટલે 1/3 q એટલે આ x ની માઇનસ 1/2 ઘાત છેદમાં લઈ જાવ તો 1 upon x ની 1/2 ઘાત એટલે p બરાબર 1/2. તો 10 ભાગ્યા 3 છેદમાં 5 ભાગ્યા 6, 3 દુ 6, 20 ભાગ્યા 5 કેટલા આવે છે 4. ચલો 4 મળ્યા હતા આપણને, અચળ પદ મળી ગયું, રાઈટ? તો આટલા સ્ટેપ તમારા 1 2 3 4 5 6 7 8 આટલા સ્ટેપ તમારે ઓછા થઈ જાય, સીધું તમને આર મળી જાય એટલે તમને અચળ પદ મળી જાય. તો અચળ પદ શોધવાની સુપર શોર્ટકટ બાળકો યાદ રહી ગઈ. x ની p ઘાત પ્લસ ઓર માઇનસ 1 upon x ની q ઘાત એની n ઘાત. બરાબર? તો વિદ્યાર્થીઓ આ વિડીયો યુટ્યુબ પર મૂક્યો છે એનું કારણ કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ JEE એક્ઝામ છે એ પણ જોઈ શકે છે. ઓકે, રિવિઝન કરી શકે છે. ક્લાસરૂમમાં ભણાવેલું છે પણ છતાં એક વખત રિવિઝન કરી શકે છે. આ બધી શોર્ટકટ ચલાવેલી છે. નવા વિદ્યાર્થીઓ છે એ લોકો પણ શોર્ટકટ ખાસ એક નોટ બનાવી દે જેટલી પણ ચલાવી છે એની. હજી ઘણી બધી શોર્ટકટ આવશે જે ક્લાસરૂમમાં ભણાવવામાં આવશે, બધું યુટ્યુબ પર નહીં આવે, રાઈટ? ઓકે, તો જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓકે, અને 2 વાર લાઈક ના કરતા નહીં તો લાઈક જતી રહેશે, એક જ વાર લાઈક કરવાની, હે ને? હા, ચલો મળીએ. તો સ્ટુડન્ટ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, ટેક કેર, બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ.